નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતરના નાના અંકેવાળિયા ગામે સર્વરોગ નિદાન આયુર્વેદિક કેમ્પનું આયોજન કરાયું। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત લખતર તાલુકાના નાના અંકેવાળિયા ગામની પ્રાથમિક શાળા ખાતે સરકારી આયુર્વેદ દવાખાનું, નાના અંકેવાળિયા તથા પ્રાથમિક શાળા નાના અંકેવાળિયાના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી। સરકારી આયુર્વેદ દવાખાનું નાના અંકેવાળિયાના મેડિકલ ઓફિસર ડોક્ટર યોગેન્દ્રસિંહ ગોહિલ, ગૌતમભાઈ પારઘી તથા યોગ ઇન્સ્ટ્રક્ટર નીલાબેન દેવમુરારી દ્વારા આ કેમ્પમાં સેવા આપવામાં આવી હતી। જે નિદાન કેમ્પમાં સ્ત્રી રોગ, બાળકોના રોગ તથા વૃદ્ધાવસ્થાજણી રોગોનું નિદાન તથા સ્થળ પર સારવાર આપવામાં આવી હતી। જે કેમ્પમાં 114 લાભાર્થીઓને નિદાન, ઉપચાર તેમજ દવાઓ આપવામાં આવી હતી, જ્યારે 104 જેટલા લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે શાળાના 68 જેટલા વિદ્યાર્થીઓને યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો। યોજાયેલ કેમ્પમાં લખતર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કૌશિકભાઈ પ્રજાપતિ, બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજરાજસિંહ રાણા તથા ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ સહિત સમગ્ર સ્ટાફે ખૂબ સારી જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।